જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SJS ઓનલાઈન ગુરુકુળમાં હું આનંદ ચાવડા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર આપણો વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, જેની અંદર વિભાગ 2 SP, જેનું નામ છે વાણિજ્ય પત્ર વ્યવહાર, જેની અંદર ચેપ્ટર 3 કંપનીની સ્થાપના વિધિ. અત્યાર સુધીમાં આપણે કંપનીનો અર્થ અને એના લક્ષણો વિશે ચર્ચા કરી ગયા. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે કંપનીની સ્થાપના કરવા માટે, એટલે કે કંપનીની સ્થાપના વિધિને 2 તબક્કામાં વહેંચી શકાય. એટલે કે જો તમારે કંપનીની સ્થાપના કરવી હોય તો 2 તબક્કાઓમાંથી પસાર થવું પડે. ફરી એકવાર ધ્યાન આપજો, પાકું કરજો. ખરેખર પહેલું, સ્થાપના પહેલાંનો તબક્કો, જેને આપણે નોંધણી પહેલાંનો તબક્કો તરીકે ઓળખી શકીએ છીએ. બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. 2 તબક્કાઓ. સૌપ્રથમ છે સ્થાપના પહેલાંનો તબક્કો, જેને આપણે બીજા અર્થમાં નોંધણી પહેલાંનો તબક્કો કહી શકીએ. એટલે કે અહીં કંપનીની સ્થાપના કરવા માટે લાંબા ગાળાનું જે આયોજન છે એ સૌપ્રથમ ઘડવામાં આવે છે, એ આ તબક્કામાં ઘડવામાં આવે છે. બધી જ બાબતોની ચર્ચા વિચારણા થઈ જાય ત્યાર પછી બીજો તબક્કો, જેનું નામ છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સૌ પ્રથમ સ્થાપના પહેલાંના તબક્કા વિશે ચર્ચા કરીશું. હવે આ સ્થાપના પહેલાંના તબક્કા વિશે ચર્ચા કરતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે એક ચર્ચા ખાસ કરી લઈએ. જેમ કે તમે પોતે નાના પાયા ઉપર, એટલે કે નાનું એવું મૂડી રોકાણ કરીને ધંધો કરવા ઈચ્છો છો, તો સૌ પ્રથમ તમે મૂડી કેવી રીતે મેળવશો? તો પહેલી બાબત, તમે પોતે એકઠી કરેલી મૂડીમાંથી ધંધો શરૂ કરશો. બીજું, આપણા ફેમિલી મેમ્બર્સ પાસેથી મૂડી એકઠી કરીને, જેમ કે આપણા માતા પિતા, સગા સ્નેહીઓ પાસેથી મૂડી એકઠી કરીને ધંધો શરૂ કરશો. પછી ત્યારબાદ અથવા બેંક પાસેથી લોન લઈને ધંધો શરૂ કરશું. બરાબર ને? હવે આ ધંધો શરૂ કરીએ આપણે નાના પાયા ઉપર, તો એની અંદર આપણે તૈયાર ચીજ વસ્તુ લાવીએ છીએ અને તૈયાર ચીજ વસ્તુનું શું કરીએ છીએ? વેચાણ. આપણે કોઈ પણ પ્રકારનું એમાં ઉત્પાદન કરતા નથી. જેમ કે માર્કેટની અંદર આપણને આજે તૈયાર કપડાના શોરૂમ જોવા મળે છે, અનાજ કરિયાણાની દુકાનો જોવા મળે છે. બરાબર ને? આપણી આસપાસ સ્ટેશનરીથી લઈને એ બધા જ નાના વેપારીઓ છે, જે નાના પાયા ઉપર ધંધાનું રોકાણ કરીને નફો નુકસાન વહેંચતા હોય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું કે સામાન્ય 5 લાખ રૂપિયા આપણી પાસે હોય, માની લો કે 3 લાખ, 4 લાખ કે 5 લાખ રૂપિયા સુધીની મૂડી હોય, તો સરળતાથી ભાડાની દુકાનમાં આપણે ધંધો શરૂ કરી શકીએ. પરંતુ એ જ જગ્યાએ જો આપણે ધંધાને વિકાસ કરવો હોય, વિકસાવવો હોય, તો આપણે વધારે મૂડીની જરૂર પડે. બરાબર ને? પણ ભાડાના આપણે ધંધો કરી શકીએ ભાડાની દુકાનમાં, તો ત્યારે આપણે એનું નફાનું પ્રમાણ છે એ ચોક્કસ નથી, અનિશ્ચિત છે. ઓછું મળે ને વધુ મળે, ના પણ મળે. બરાબર ને? 5 રૂપિયાની આપણે પ્રોડક્ટ વેચતા હોય ને એમાં આપણને 25 પૈસા નફો મળતો હોય. પરંતુ એવું વિચારો, 5 રૂપિયાની પ્રોડક્ટ તમે વેચો તમારી પોતાની, અને તમે જ નફો એમાંથી મેળવો. બરાબર ને? તો એ વિચારને આપણે સૌ પ્રથમ કંપનીની સ્થાપનાનો વિચાર કહી શકીએ. કે માર્કેટની અંદર, બજારની અંદર તમે આજે કોઈ નવી જ વસ્તુ મૂકવાના વિચારને સૌ પ્રથમ આપણે અમલમાં મૂકી શકીએ છીએ. તો એ સૌ પ્રથમ એ વિચારને જ આપણે કંપનીની સ્થાપના પહેલાંના તબક્કા વિશે કહી શકીએ. જોઈએ તો આપણે હમણાં જોયું એમ, તો આપણને સામાન્ય એવો નફો મળે, પણ તમે એવું ઈચ્છો છો તમારી પોતાની જ પ્રોડક્ટ બજારમાં વેચાય અને લોકો એનો ઉપયોગ કરે ને બદલામાં તમને વળતર મેળવે અને સમાજની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સંતોષી શકાય. તો આ માટે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ છે જેનું નામ છે કંપની. બરાબર? તો કંપની છે એની સ્થાપના વિધિ છે એ થોડીક જટિલ છે, ખર્ચાળ પણ છે, જટિલ છે અને ખર્ચાળ પણ છે. તો કંપનીની સ્થાપના કરવા માટે આપણે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે. જ્યારે નાના પાયા ઉપર વિદ્યાર્થી મિત્ર, હમણાં આપણે ચર્ચા કરી, ધંધો કરવો હોય તો કોઈની મંજૂરી લેવી પડતી નથી. હવે વાત કરીએ કંપનીની. તો કંપનીની સ્થાપના વિધિ છે એ થોડીક જટિલ છે,
થોડી ખર્ચાળ છે. તો કંપનીની સ્થાપના કરતા પહેલાં તમારે ભવિષ્યમાં આવનારી ઘટનાઓ વિશે ચર્ચા કરવી પડે. એ તમામ ચર્ચાઓ આપણે કયા તબક્કામાં કરવાની રહે છે? કંપનીની સ્થાપના વિધિ એટલે કે સ્થાપના પહેલાંના તબક્કામાં, એટલે કે કંપનીની સ્થાપના પહેલાંનો. હવે એક જ વસ્તુ સમજજો વિદ્યાર્થી મિત્રો, ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી જે ઓફિસ છે, જે દરેક રાજ્યની અંદર, દરેક શહેરની અંદર આવે, જેને આપણે કંપની રજિસ્ટ્રાર તરીકે ઓળખીએ છીએ, ત્યાં શું થાય છે? તો કે કંપનીની નોંધણી થાય છે, એટલે કે કંપનીની સ્થાપના ત્યાં થાય છે. તો એ કંપનીની નોંધણી કરાવતા પહેલાંના તબક્કામાં આપણે મુખ્યત્વે 5 બાબતો વિશે ચર્ચા કરવી પડે. કેટલી બાબતો? 5 બાબતો. તો કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો, જેને આપણે બીજા નામ તરીકે નોંધણી પહેલાંનો તબક્કો, અથવા તો પ્રાથમિક તબક્કો, અથવા તો પ્રારંભિક, આ બધા જ નામ આપણે આપી શકીએ છીએ. કોઈ પણ નામ આપો, રહેવાનું તાત્પર્ય એટલું, કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે પૂર્વ વિચારણા, અગાઉથી આયોજન, તમારી કલ્પના શક્તિ. તમારી પાસે આજે કોઈ સારો એવો વિચાર છે કે જે તમે માર્કેટની અંદર, બજારની અંદર ઉપયોગ કરીને આજે લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડી શકો. તો કંપનીની સ્થાપના કરવી હોય, આપણે જોયું તો ધંધાકીય વ્યવસ્થાનું સૌથી નાનું સ્વરૂપ છે વ્યક્તિક માલિકી. સૌથી વિશાળ સ્વરૂપ કેવું હોય તો કંપની. તો કંપનીની સ્થાપના કરવા માટે આ સૌ પ્રથમ કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો, એમાં મુખ્યત્વે 5 બાબતોમાંથી આપણે પસાર થવું પડે. જો તમે કંપનીની સ્થાપના કરવા ઈચ્છો છો તો આ 5 બાબતો વિશેની ચર્ચા વિચારણા કરી લ્યો તો તમે સરળતાથી કંપનીની સ્થાપના કરી શકો છો. તો આપણને પણ એવું થાય કે આપણી પણ પોતાની એક કંપની હોય, માર્કેટની અંદર લોકો આપણી પણ પ્રોડક્ટ ખરીદે અને આપણે એમાં નફો મેળવી, સમાજમાં સારી પ્રતિષ્ઠા મેળવી, એવું કોને ન ગમે? તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીની સ્થાપના વિધિના પહેલા તબક્કા વિશે વિગતવાર ચર્ચા કરીએ. સ્થાપનાના પહેલાના તબક્કાની અંદર પહેલી જ બાબત છે ધંધાની સ્થાપનાનો વિચાર. વિદ્યાર્થી મિત્રો, આજે મનુષ્ય ધારે કરી શકે છે. આપણી અંદર બધી જ શક્તિઓ રહેલી છે. માનવીની અંદર અનેક શક્તિઓનો ખજાનો રહેલો છે. જો તમે માર્કેટને ઓળખતા શીખી જાઓ, બજારની અંદર કઈ વસ્તુ ક્યારે કયા સમયે ગ્રાહક ખરીદશે, જો તમે ઓળખતા શીખી જાઓ છો તો તમે પોતાની કંપનીની પણ સ્થાપના કરી શકો છો. તો કંપનીની સ્થાપના કરતા પહેલાં આપણે સૌપ્રથમ એની અગાઉની બાબતોની ચર્ચા કરવી પડે. જેમ કે હું કાચો માલ સામાન કેવી રીતે મેળવીશ, કેટલી મૂડીની મારે જરૂર પડશે, બરાબર ને? કઈ મશીનરી વિકસાવીશ કે જેથી વધુમાં વધુ અને સારામાં સારું ઉત્પાદન ઓછા ભાવમાં મેળવી શકાય, ઓછા ખર્ચે મેળવી શકાય, બરાબર ને? તો બધાને એવો વિચાર છે. તમે વિદ્યાર્થી મિત્રો કોઈ 5 રૂપિયાનું માની લો કે બિસ્કિટનું પેકેટ વેચો છો, તમે એવી મશીનરી એક વિકસાવો છો કે જેની અંદર તમને 50 પૈસા નફો મળે છે. બીજી એક મશીનરી એવી વિકસાવો છો કે જેમાં તમને 80 પૈસા નફો મળે છે. તો તમે વધુ કઈ સારી મશીનરી વિકસાવશો કે 50 પૈસા કરતાં વધુ નફો મળે એ જ સારી? ગુણવત્તા બંનેમાં સરખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ બાબતોની પૂર્વ વિચારણા એટલે કંપનીની સ્થાપના પહેલાંનો તબક્કો. એની અંદર ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે, એટલે ઊંડાણપૂર્વકની દરેક બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવે. કઈ કઈ? તો પેલું ધંધાની સ્થાપનાનો વિચાર કરવો પડે. એ વિચાર કોણ કરે, કેવી રીતે એની સ્થાપના કરે. પછી એની પ્રાથમિક તપાસ થાય, વિગતવાર ઊંડાણમાં તપાસ થાય. જો એમાંથી સફળ થાય તો, જો વિગતવાર તપાસ થાય અને પ્રોજેક્ટ સફળ જાય તો સંશોધનોની સગવડ થાય. તો આપણે જે જરૂરિયાત છે જેમ કે મૂડી, કાચો માલ સામાન અને છેલ્લે નાણાકીય વ્યવસ્થા, જો આટલી જ બાબતો તમારી પાસે સીમિત હોય તો તમે સરળતાથી કંપનીની સ્થાપના કરી શકો છો. તો આવો વિદ્યાર્થી મિત્રો, પહેલા જ મુદ્દા વિશે ચર્ચા કરીએ, ધંધાની સ્થાપનાનો વિચાર. હવે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર, કંપનીની સ્થાપના કરવાના વિચાર અને તે માટેની તમારી અગાઉની જે તૈયારી છે એ માટેની પૂર્વ તૈયારી, જેને આપણે પ્રવર્તનના નામે ઓળખીએ છીએ. કયા નામે ઓળખીએ વિદ્યાર્થી મિત્રો? પ્રવર્તન. તો કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને એ માટેની પૂર્વ તૈયારી, જેને આપણે પ્રવર્તન, એટલે કે આપણે કંઈક સમાજમાં નવું કાર્ય કરવું છે. હવે કંપનીના
પ્રવર્તન એટલે કે એની સ્થાપનાના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક, જેને આપણે પ્રમોટર તરીકે ઓળખીએ છીએ, પ્રવર્તક. કંપનીની સ્થાપનાનો તમે જે વિચાર કરો છો, એટલે કે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો જે આપણે વિચાર કરીએ છીએ એને આપણે પ્રવર્તન કહી શકીએ. આ પ્રવર્તક કે પ્રવૃત્તિ દ્વારા જે એની પ્રક્રિયા છે એ પ્રક્રિયાના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહેવાય. જેમ કે માર્કેટની અંદર આજે બિસ્કિટનો વેપાર ખૂબ જ સારો છે, બરાબર ને. જેમ કે માર્કેટની અંદર આજે ટૂથપેસ્ટ વધુમાં વધુ લોકો ખરીદે, કેમ કે જીવન જરૂરિયાતની વસ્તુ છે. તમારી પ્રોડક્ટ પણ બજારમાં મૂકવા ઈચ્છો છો તો એ પ્રવર્તન તમારો વિચાર છે. તો કંપનીની અસ્તિત્વમાં લાવવાનો તમારો જે વિચાર થયો, તમને એમ થયું કે મારી પણ પ્રોડક્ટ બનાવું, અને એ વિચારને તમે જો અમલમાં મૂકો છો, વિચાર્યું છે, વિચારવું તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધું સહેલું છે, પણ એને અમલમાં મૂકવું ને એ જ ખૂબ જ અઘરું છે, બરાબર ને. જેમ કે આપણે આખું વર્ષ મહેનત કરીએ છીએ, એ સાચી વાત છે, પરંતુ જેને ખરેખર મહેનત કરેલી હશે એ પોતે કરેલી મહેનતની સફળતા પણ મેળવશે અને રિઝલ્ટ પણ એનું ખૂબ જ સારું આવશે. તો એવી જ રીતે તમે જે વિચાર છે એ વિચારને અમલમાં મૂકો, એ અમલમાં મૂકનાર વ્યક્તિને પ્રવર્તક, જેને પ્રમોટક, જેને પ્રયોજક, કે જે કંપનીની સ્થાપના કરે છે, કે જેની પાસે કંપનીની સ્થાપના કરવા માટેની બધી જ ઊંડાણપૂર્વકની શક્તિઓ રહેલી છે. તો એવી જ રીતે આજે આપણે કોઈ પણ કંપનીના સ્થાપક તરીકે એને ઓળખીએ છીએ. તો કંપનીની સ્થાપનાના કરવાના વિચારને આપણે સ્થાપક તરીકે ઓળખીએ છીએ. હવે અહીં મનુષ્યની અંદર તો ધંધાનો ખ્યાલ કરનાર કોઈ એક વ્યક્તિ હોઈ શકે, અથવા તો વ્યક્તિઓના સમૂહમાંથી પણ તમને ધંધાની સ્થાપનાનો વિચાર આવી શકે છે. આ વિચારને, આ ખ્યાલને તમે ધંધાની સ્થાપના તરફ દોરી જઈ શકો છો. એટલે કે તમે જે ધંધા સ્થાપના કરવાનું વિચાર્યું છે એ વિચારને તમે અમલમાં કેવી રીતે મૂકો, તો એ માટેની તમામ બાબતો એટલે ધંધાની સ્થાપનાનો વિચાર. જેમ કે હું મૂડી કેવી રીતે લાવીશ, કેવી રીતે ધંધો ચલાવીશ, મારી પ્રોડક્ટનું નામ શું હશે, માણસો કેવી રીતે ખરીદશે, એનું પેકિંગ કેવું હશે, કેવી રીતે હું મશીનરી વિકસાવીશ, કેટલી ઓછી મૂડીમાં વધુ હું કંપનીનું સ્થાપના કરીશ. આ બધી જ બાબતો આપણે કોના માટે કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? સમાજ માટે. જો તમે સમાજ માટે કંઈક સારું કરીને કાર્ય કરીને કંપનીની સ્થાપના કરશો તો તમારી કંપની 100% પ્રગતિ તરફ કાર્ય કરશે. હજી આગળ જોઈએ. હવે તમારી પાસે જે વિચારવાની શક્તિ છે, જે કલ્પના શક્તિ છે, કે જે તમે ભવિષ્યની, તમારી પાસે ભવિષ્ય દેખાય છે કે હું કંપનીની સ્થાપના કરીશ તો મને આટલો નફો મળશે, સમાજની જીવન જરૂરિયાત સંતોષો. તો કલ્પના શક્તિ અને એની સર્જકતા, કે તમે સર્જન કરવાની તમારામાં જો શક્તિ હોય, વિચારવાની તમારી પાસે શક્તિ હોય, તમારી પાસે જોખમ ઉઠાવવાની શક્તિ હોય, એટલે કે તમે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા તૈયાર હોય છે, તો માનવ શક્તિ આ માલ સામાનને ક્રિયાશીલ કરીને ધંધા તરફ વાળે છે. તો માનવી પોતાની અંદર રહેલી શક્તિને ધંધા તરફ વાળે છે અને કંપનીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, માત્ર એક વિચારવાની શક્તિ છે. આજે મને વિચાર આવ્યો હું પણ માર્કેટની અંદર કોઈ સારી એવી પ્રોડક્ટ મૂકું, તો એ વિચારને તમે અમલમાં મૂકો છો કે પ્રોડક્ટ બનાવો છો, તો એ ધંધાની સ્થાપનાનો વિચાર કહેવામાં આવે છે. તો આ પહેલી બાબત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ જોઈએ, કંપનીની અંદર ધંધાની સ્થાપનાનો જે વિચાર કરે છે એને પ્રવર્તન કહેવાય. એ પ્રવર્તનને અમલમાં મૂકનાર વ્યક્તિને પ્રવર્તક કહેવાય. માટે પ્રવર્તક છે એ મેન અગત્યની કડી છે. મેં કંપનીની સ્થાપના કરી પણ હું કંપનીનો માલિક નથી. હા, હું ફાઉન્ડર છું, હું બનાવું છું, હું કંપનીનો પ્રયોજક છું, મારી પાસે વિચારવાની શક્તિ છે. આજે મારી પાસે વિચારવાની શક્તિ છે પણ મૂડી નથી, તો તમારે ધંધો કરવો હોય તો શેની સ્થાપના કરાય? કંપનીની. શું કામ? તમારી પાસે વિચારવાની શક્તિ છે, બજારનું જ્ઞાન છે, બધું છે, બરાબર ને. આ પ્રવર્તકને, કંપનીને પ્રવર્તકને માનસ પુત્ર તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ પ્રવર્તક છે એ માનસ સંતાન કે માનવી દ્વારા કંપનીનું અસ્તિત્વ આવે છે, એટલે માટે એને કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો સૌ પ્રથમ સ્થાપના પહેલાંના તબક્કાની અંદર આપણે જે ધંધાની સ્થાપનાનો વિચાર કર્યો છે કે મારે આ પ્રોડક્ટ બજારમાં માની લો કે તમે ધારી લો કોઈ એક પ્રોડક્ટમાં તમારે બજારમાં વહેંચવી છે, તમારે એને તૈયાર ખરીદીને નથી વહેંચવી, તમે પોતે ઉત્પાદન કરીને વહેંચવા માંગો
છો. ત્યાર પછી બીજું કીધું પ્રાથમિક તપાસ. હવે તમારી જે વિચાર શક્તિ છે એને તમે અમલમાં મૂકવા માટે કે તમારી પાસે જે વૈચારિક ખ્યાલો છે એમાં તમારે અમુક આનુષંગિક બાબતોનું પણ જ્ઞાન લેવું જરૂરી છે. તો એ માટે આપણે નિષ્ણાંતો પાસે કે જે બજારનું જ્ઞાન ધરાવતા હોય એ નિષ્ણાંતો પાસે, બરાબર ને, નાણાકીય નિષ્ણાંતો પાસે, આ બધા જ પાસે તમારે એની બજારમાં તપાસ કરાવવી પડે. અને એ તપાસ કરાવ્યા બાદ આવક અને ખર્ચનો અંદાજ લગાવવો પડે કે કેટલો ખર્ચ થશે, માટે કેટલી મૂડીની જરૂર પડશે, કેટલી આવક થશે, કેટલી મૂડીની જરૂર પડશે. આ તમામ બાબતોનો વિચાર કરીને તમને જો પરિણામ સંતોષકારક જણાય કે ના આ ધંધો કરાય, આમાં કોઈ જ ખોટું નથી, તો એ માટેના નિષ્ણાંતો પાસે તમારે અભિપ્રાય પણ લેવો પડે. તો આ અભિપ્રાય લેવા માટે તમારે ખર્ચ પણ થાય, ફી પણ ચૂકવવી પડે. માટે કંપનીની સ્થાપના વિધિ છે એ ખર્ચાળ છે, બરાબર, એકદમ સરળ નથી. હા, કંપનીની સ્થાપના થઈ ગયા બાદ તમે સરળતાથી ધંધો શરૂ કરી શકો છો. જો તમને પરિણામ સંતોષકારક જણાય કે મારો ખર્ચ થશે એ મુજબ મને આવક પણ પ્રાપ્ત થશે, આ બધું જ તમે ભવિષ્યમાં થવાનું છે, પણ એનો વિચાર તમે ક્યારે કરો છો? વર્તમાનમાં. આ વર્તમાનમાં આ તમામ પાસાઓનો વિચાર કરનારને શું કહેવાશે? પ્રવર્તક, જેને આપણે પ્રમોટર તરીકે ઓળખીએ છીએ. પ્રમોટર છે એ કંપનીની સ્થાપના કરે છે, કંપનીનો સર્જનહાર છે, કંપનીને શૂન્યમાંથી ટોચ તરફ લઈ જનાર વ્યક્તિ હોય તો એ છે પ્રમોટર. હવે જો સંતોષકારક પરિણામ તમને પ્રાથમિક તપાસમાં મળ્યું, નિષ્ણાંતોએ કીધું કે નહીં તમારો આ જે પોર્ટફોલિયો છે, જે તમારો વિચાર છે એ અનુકૂળ છે, તમે જે પ્રમાણે વિચાર કરાવ્યો છે, જે તમારી બજારમાં આજે તમારી પ્રોડક્ટ ચાલશે ને તમને નફો પણ મળશે, તો હવે તમારે એની વિગતવાર તપાસ કરવી પડશે. ઘનિષ્ઠ તપાસ. વિગતવાર તપાસ એટલે જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામ આવે. કે હવે તમે માની લો કે તમે એમ વિચાર્યું કે મેં ધંધો ચલાવવો, ચાલુ કરીએ, પણ સરકાર એની મંજૂરી આપે છે? તો તમે જે પ્રોડક્ટ વેચવા માંગો છો તો સરકારી નીતિ, જો તમે ખાદ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માંગો તો ફૂડ એન્ડ સેફ્ટીનું લાયસન્સ લેવું પડે, ઘણી બધી સરકારી નીતિઓમાંથી પસાર થવું પડે. જો પોલ્યુશનને લગતો કોઈ મુદ્દો હોય તો એમાં પણ તમારે ધ્યાન આપવું પડે. કાનૂની નિયંત્રણો, સરકારે કયા કયા કાયદાઓની જોગવાઈઓ લાગુ પડી છે, એ કાચા માલ ક્યાંથી મેળવશું આપણે, ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી વસ્તુ કાચો માલ ક્યાંથી મેળવશું, બજારમાં માંગ કેટલી છે, કેટલો પુરવઠો જોશે. જો વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પરિસ્થિતિઓ છે એ થોડીક અઘરી છે, પરંતુ જો એકવાર એમાંથી પસાર થઈ ગયા તો તમને પણ આજે કંપનીની સ્થાપના કરવામાં કોઈ રોકી શકશે નહીં. તો કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ કેવી રીતે કરશું, બજારમાં આજે એ પ્રોડક્ટની તમે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવાના છો એની માંગ કેટલી છે, સામે તમે એટલો પુરવઠાનું સર્જન કરી શકશો, સામે તમે એટલો પુરવઠો ઊભો કરી શકશો. આ બધી પૂર્વ વિચારણા એટલે ધંધાની સ્થાપનાનો વિચાર. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, વિગતવાર તપાસ કરવી પડે. જો ન કરીએ, ધંધાની સ્થાપનાની અંદર સંતોષકારક બાબતો જણાય અને જો વિગતવાર તપાસ ન, તો ઘણીવાર વિપરીત પરિસ્થિતિ આવી બને. શા માટે? કેમ કે કંપનીની અંદર તમારી મૂડી રોકવાની નથી, મૂડી રોકશે જાહેર જનતા. તો બહુ જ સારી બાબત છે, પણ તમારી પાસે એવા વિચાર છે કે જાહેર જનતાની મૂડીને તમે ક્યાંય જ ખોટી જગ્યાએ વાપરશો નહીં. તો એ જ ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ એટલે કંપની. હવે આ સહાયક સેવાઓ જેમ કે વખારની સેવાઓ, કે આપણે માલસામાનનું ઉત્પાદન કરીને ક્યાં સ્ટોરેજ કરશું, કેટલા સમયમાં ટ્રાન્સપોર્ટેશન, આ બધી જ બાબતો વિશે ચકાસણી થાય છે. વિગતવાર તપાસ કરીને ચિત્ર વધુ સ્પષ્ટ બને કે ના આ બધું જ શક્ય છે. તો તપાસ થઈ ગયા બાદ આગળ વધવું કે કેમ, એટલે કે આ યોજના આપણે જે ઘડી છે, આ વિચાર આપણો છે, એને ખરેખર અમલમાં મૂકવો જોઈએ? શું મૂકી શકશો? શું મુકાઈ જશે તો સફળ થશો? આ બધી જ બાબતોનું ચિત્ર જો સ્પષ્ટ બને અને યોજના ઘડાઈ જાય તો ત્યાર પછી તમારે આગળનો મુદ્દા વિશે ચર્ચા કરવી પડે. ઘણી વખત એવું બને કે તમે ધંધાની સ્થાપનાના વિચારથી જ અટકી જાઓ, આગળ પહોંચી જ ના શકો. તો ત્યારે એમ સમજવું આપણો જે વિચાર છે એ આગળ વધી શકે તેમ નથી. આપણો એક વિચાર જો આ બધી જ બાબતોમાંથી પસાર થાય તો જ તમે કંપનીની સ્થાપના કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જો વિગતવાર તપાસ થાય અને યોજનાનું ચિત્ર સ્પષ્ટ બને
તો તમે એ અંગે નિર્ણય લઈ શકો છો. તો હવે કયા નિર્ણય લેવા પડશે? તો કે સંશોધનોની સગવડ. તો વિદ્યાર્થી મિત્રો, સંશોધનો, રિસોર્સ, ક્યાંથી તમે આ બધું જ કેવી રીતે કરશો? તો નિર્ણય લેવા માટે તો હવે તમારે વિગતવાર તપાસ થઈ ગઈ, પ્રાથમિક તપાસ થઈ ગઈ, નિષ્ણાંતો પાસેથી સલાહ મેળવી. આપણો વિચાર છે યોગ્ય છે તો પ્રોજેક્ટને આગળ ધપાવવા, એટલે કે પ્રોજેક્ટને આગળ જે તમે પ્રમોટરી જે વિચાર છે, જે એક યોજના ઘડેલી છે, એ યોજનાને આગળ ધપાવવા માટે હવે તમારે નિર્ણયો લેવા પડશે. તો તમારી પાસે જોખમ ઉઠાવવાની અને નિર્ણય લેવાની શક્તિ પણ હોવી જોઈએ. તો નિર્ણય લેવામાં આવે ત્યારે મશીનરી કેવી રીતે વિકસાવશું, ક્યાંથી ખરીદશું, કેટલા ભાવે ખરીદશું, કેવી રીતે મશીન ચલાવવા માટેના આનુષંગિક સાધનો ખરીદવા પડશે, જમીન ક્યાં ખરીદશું, કાચો માલ ક્યાંથી મેળવશું, માનવ શક્તિ, કર્મચારીઓ કેવી રીતે મેળવશું, આ ઉપરાંત બજારનું જ્ઞાન પણ આપણી પાસે હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે બજારની અંદર આજે આ પ્રોડક્ટ કેવી રીતે પહોંચાડશું, કેવી રીતે વેચાશે, કયા સેલ્સમેનની જરૂર પડશે, કયા ડિસ્ટ્રીબ્યુટર, કોના દ્વારા માલ સામાન વેચાશે, આ તમામ બાબતો માટેની આપણે પૂર્વ વિચારણા હવે કરશું. જો કાર્ય કરવાનું છે ભવિષ્યમાં, પરંતુ એની પૂર્વ વિચારણા, બરાબર ને? તો આપણે આ શરૂઆત કરવાની છે જે પોઝિટિવ થિંકિંગથી. જો તમારે આમાં પોઝિટિવ વિચાર હશે તો તમે તમારા વિચારને કંપનીની સ્થાપના સુધી રોકી શકશો નહીં. આ બધી જ બાબતોનું તમારી પાસે જ્ઞાન થઈ જાય, બરાબર, બજારની બધી જ માહિતી તમારી પાસે છે, તો હવે તમે એ અંગે પત્ર વ્યવહાર અને કોઈ દસ્તાવેજ ઘડવા હોય, કરાર કરવા હોય તો અન્ય બાબતોની વિચારણા કરશો. હાલો ભાઈ, આપણી પાસે મશીનરી ક્યાંથી મેળવશું એ નક્કી થઈ ગયું, ક્યાંથી જમીન ખરીદશું, કેટલી ખરીદશું. હવે આ બધી જ વિચાર થઈ ગઈ કે આ જગ્યાએ પ્રોજેક્ટ, જો આપણે આ જગ્યાએ શરૂઆત કરીએ, આ જગ્યાએ મશીનરી બધું મળી જાય, તો હવે મહત્ત્વની બાબત શું આવી? મૂડી. મૂડી વગર ધંધો શરૂ થશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો વિચાર કર્યો, નિષ્ણાંતોની સલાહ લીધી, સરકારની નીતિ છે, સમાજ આજે બજારનું જ્ઞાન લઈ લીધું, હવે આ મારે ધંધો શરૂ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે? તો સાધનો અને મશીનરીનો વિશે ચર્ચા કરી, નિર્ણય લઈ, હવે અંતિમ બાબત નાણું કેવી રીતે મેળવશું? તો નાણું મેળવવા માટે તો છેલ્લી જ મુદ્દો છે નાણાકીય વ્યવસ્થા. તો જે સાધનો કે મિલકતો ખરીદવા માટે તેમજ સ્થાપના અંગે જરૂરી ખર્ચાઓ માટે આપણે નાણાકીય સંસ્થાઓ પાસેથી આર્થિક મદદ મળે છે. તેમજ આપણે શેર દ્વારા પણ જાહેર જનતા પાસેથી વિજ્ઞાપન પત્ર, બરાબર ને? તો વિજ્ઞાપન પત્ર એટલે શું? તો આજે જાહેર જનતા પાસેથી શેર મૂડીની રકમ મેળવવા માટે બહાર પાડવું પડતું પત્રકને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખીએ છીએ, જેમાં શેર કંપનીની તમામ વિગતોની માહિતી વિજ્ઞાપન પત્રની અંદર જોવા મળે છે. આજે કોઈ પણ કંપની શેર બહાર પાડે તો સૌપ્રથમ એને વિજ્ઞાપન પત્ર બહાર પાડવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે હવે કંપનીની પ્રવર્તક એટલે પ્રમોટર, સ્થાપક જે કંપનીની સ્થાપનાનો વિચાર કરે છે અને કંપનીનું સર્જન કરે છે, એ નાણાં કેવી રીતે મેળવશે? જેમ કે નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં મેળવશે, બેંક પાસેથી આ આર્થિક સહાયની મદદ માટેની આ તમામ બાબતોની પૂર્વ વિચારણા કરીને કંપનીની સ્થાપનાનો પહેલો તબક્કો અહીં પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તબક્કાની અંદર આપણે કેટલી બાબતો વિશે ચર્ચા કરી? તો સૌ પ્રથમ ધંધાની સ્થાપનાનો વિચાર કર્યો. તમારો વિચાર એટલે કે પૂર્વ તૈયારી એને પ્રવર્તન, આ વિચારને અમલમાં મૂકવાનું કામ પ્રવર્તક કરે છે, એને પ્રમોટર કહેવાય, જેને આપણે ધંધાના સ્થાપક તરીકે ઓળખીએ છીએ. હવે તમારો વિચાર છે યોગ્ય છે કે નહીં, નિષ્ણાંતોની સલાહ લ્યો. એ માટે આપણે પ્રાથમિક તપાસ કરાવશું. નિષ્ણાંતો તમને અભિપ્રાય આપશે કે ના તમે યોગ્ય છો, તો હવે આપણે એની ઘનિષ્ઠ તપાસ કરશું, એટલે કે વિગતવાર, ઊંડાણપૂર્વક. માર્કેટની અંદર જો તમે વિગતવાર તપાસ નથી કરતા તો સમાજની અંદર વિપરીત પરિસ્થિતિ ઊભી થાય. તો આ તમામ સરકારના નીતિ નિયમો, કાયદાકીય જોગવાઈઓ, આ બધી જ માંગ, પુરવઠો, બજારની સ્થિતિ જાણી, મશીનરી કેવી રીતે? તો સંશોધનોની સગવડ. તો
તો મશીનરી કેવી રીતે એકઠી કરશો, સાધન કેવી રીતે મેળવશો, જમીન કેટલી ખરીદશો, કાચો માલ ક્યાંથી મેળવશો, માનવ શક્તિ કેવી રીતે નિર્માણ કરશો, આ બધી જ બાબતોના જો નિર્ણય લઈ લો એટલે છેલ્લી જ બાબતની તમારે જરૂર પડે હવે મૂડી. કેમ કે મૂડી હોય તો હવે ધંધો શરૂ થાય, બધી જ બાબતોની શરૂઆત થઈ જાય. એકવાર જો તમારી પાસે મૂડી આવી ગઈ, તમારા વિચાર મુજબ જે કાર્ય થયું, તો કંપનીની સ્થાપના થઈ અને જો ઉત્પાદન શરૂ થઈ ગયું તો કાયમ માટે કંપની છે સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરતી રહે છે અને તમારું પ્રોડક્શન છે માર્કેટની અંદર વેચાવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાની સ્થાપના પહેલાંનો તબક્કો અથવા તો એને નોંધણી પહેલાંનો તબક્કો અથવા તો એને પ્રારંભિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો કંપનીની સ્થાપના વિધિ માટે 2 તબક્કાઓમાંથી પસાર થવું પડે. એમાં આજે પહેલા તબક્કા વિશે આપણે ચર્ચા કરી. આટલી જ બાબતો, જેમ કે 5 બાબતો: ધંધાની સ્થાપનાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર તપાસ, ત્યાર પછી સંશોધનોની સગવડ અને 5મું છે નાણાકીય વ્યવસ્થા. ફરી મળીએ આગળના તબક્કા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.